નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, હું તમને ગેરંટી સાથે કહું છું, તમારે કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય પ્રથમ પરીક્ષામાં વિકાસનું આવતું હોય, ભાવિકનું આવતું હોય, ચોપડીમાંથી પૂછાતું હોય, ધોરણ 10 ગણિત પ્રથમ પરીક્ષા ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય, વિભાગ ડી માં તમારા 20 માર્ક્સ પાક્કા થઈ જશે। આજે આપણે જોવાના છીએ 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર। મિનિમમ 15 થી 20 માર્ક્સ તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે। વિભાગ ડી માં 20 માર્ક્સ લાવવા માટે શું કરવાનું? તો 13મા ચેપ્ટરના 2 દાખલા ગણો, 14મા ચેપ્ટરના 2 દાખલા ગણો, એક પ્રમેય લખો, 5 દાખલા ગણી દીધા, 5 ચોક 20 માર્ક્સ તમારા પાક્કા। ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી દીધા છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર 15 થી 20 માર્ક્સનું પૂછાશે। એમાં આપણે મધ્યસ્થ અને બહુલક શોધતા શીખી ગયા હતા, બરાબર। વિડીયો ના જોયા હોય વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ લેજો। આજે આપણે શોધવાના છીએ મધ્યક, બરાબર। અને યાદ રાખજો, તમારી પરીક્ષામાં 100% પૂછાશે અને પૂછાશે। વિભાગ બી માં પૂછાઈ શકે છે, વિભાગ સી માં પૂછાઈ શકે છે અને વિભાગ ડી માં પણ પૂછાઈ શકે છે। તમારું નસીબ સારું હોય તો 2 દાખલા પણ પૂછાઈ જાય મધ્યક શોધવાવાળા, સાદા દાખલા અને ખૂટતી આવૃત્તિવાળા દાખલા। તો સરસ રીતના આજે આપણે સમજીશું, બરાબર, મધ્યક શોધવા માટે શું કરવાનું। તો તમને ખબર જ છે, મધ્યક આપણે 3 રીતની મદદથી શોધી શકીએ। એક સાદી રીત છે, એક ધારેલા મધ્યકની રીત છે અને એક પદ વિચલનની રીત છે, બરાબર। તો આજે આપણે પદ વિચલનની રીત જોઈશું, જો એકદમ સહેલી છે, બરાબર। જો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો મધ્યક શોધવા માટે 2 વસ્તુ તમને આપેલી હશે, વર્ગ અને આવૃત્તિ। તો વર્ગ અને આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ જોઈને લખી દેવાનું। અહીંયા તમે જોઈ શકો છો, વર્ગ બરાબર 100 થી 150, 150 થી 200, જે કંઈ પણ તમને વર્ગ આપેલો હોય એ આપણે જોઈ જોઈને લખી દેવાનો। એના પછી બીજા નંબરે આવૃત્તિ, જેને અંગ્રેજીમાં આપણે ફ્રીક્વન્સી કહીશું, એટલે કે એફઆઈ, એ પણ તમારે જોઈ જોઈને લખી દેવાની। વર્ગ જોઈ જોઈને લખી દો, આવૃત્તિ જોઈ જોઈને લખી દો। એના પછી તમે અહીંયા આવૃત્તિનો સરવાળો કરી દેજો, બરાબર। આ સિગ્મા કરેલો છે, બરાબર, આને સિગ્મા વંચાય, સિગ્મા એફઆઈ, એટલે કે જેટલી પણ આવૃત્તિ આપેલી હોય બધાનો સરવાળો તમારે કરી દેવાનો। કોઈ પણ રીતથી તમે કરશો, સિગ્મા એફઆઈ તમારે કરવું જ પડશે। તો આવૃત્તિનો સરવાળો કરી દો। એના પછી ત્રીજા નંબરનું એક્સઆઈ, એ પણ તમારે લખવાનું જ છે, બરાબર। તો એના ઉપર ઘણા બધા આ રીતના ટીક કરી દો, જેથી તમને ખબર પડે તમે કોઈ પણ રીતથી મધ્યક શોધશો। પહેલી રીત છે સાદી રીત, ડાયરેક્ટ મેથડ, જેને પ્રત્યક્ષની રીત કહેવાય છે। બીજી છે ધારેલા મધ્યકની રીત અને આ ત્રીજી છે પદ વિચલનની રીત। તમે કોઈ પણ રીતથી તમારે મધ્યક શોધવું હોય તમારે એક્સઆઈ તો શોધવું જ પડશે, બરાબર। તો પહેલું વર્ગ અને આવૃત્તિ, આ બંને જોઈ જોઈને લખી દેવાનું। ત્રીજા નંબરનું એક્સઆઈ પણ લખવાનું, જોઈ જોઈને નહીં લખવાનું, એ હું તમને શીખવાડું છું કઈ રીતના લખવાનું। તો એક હું તમને શીખવાડી દઉં। અહીંયા તમે વર્ગ જોઈ શકો છો, વર્ગ કેટલો લખેલો છે, 100 અને 150। તો તમારે શું કરવાનું છે, બંનેનો સરવાળો કરવાનો અને એના અડધા કરી દેવાના। 100 અને 150 કેટલા થાય? તમે કહેશો સર 100 અને 150 તો 250 થાય, 250 થાય, અને એના અડધા કરવા જઈએ તો 250 ના અડધા એટલે કે 125 થશે। તો અહીંયા તમે જોઈ શકો છો 125 લખી દીધા। હું તમને સિમ્પલ પૂછું કે 10 અને 20, તો આના આપણે મધ્ય કિંમત શોધવી હોય, એક્સઆઈ એટલે કે એક પ્રકારની મધ્ય કિંમત જ છે। તો 10 અને 20 ની મધ્ય બિંદુ શું થશે અથવા મધ્ય કિંમત? તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 30 થાય, અને 30 ના અડધા કેટલા થાય? એટલે કે 15 થાય। તો 10 અને 20 ની મધ્ય કિંમત 15 આવશે। તો એ જ પ્રમાણે 100 અને 150 બંનેનો સરવાળો કરવાનો અને અડધા કરી દેવાના, તો 125 આપણને એક્સઆઈ મળી જશે। એના પછી ઇમ્પોર્ટન્ટ શું છે, દર વખતે તમારે આવું કરવાની જરૂર નથી। તમારે એક વખત જોઈ લેવાનું કે બધામાં ડિફરન્સ સેમ જ છે। 150 માંથી 100 જાય તો 50 આવે, 200 માંથી 150 જાય તો પણ 50 આવે। તમે કોઈ પણ જોઈ લેશો તો બધામાં 50-50 નો ગેપ છે, 50-50 નો તફાવત છે। તો તમારે 50-50 ઉમેરીને લખતા જવાનું। 125 માં 50 ઉમેરો તો 175, 50 ઉમેરો 225, 50 ઉમેરો 275, 50 ઉમેરો 325, અને એક વખત ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું। 300 ને 350 કેટલા થાય? 650, અને 650 ના અડધા કેટલા થાય? 325, એટલે કે આપણી બધી કિંમત સાચી છે। તો એક્સઆઈ તમને ખબર પડી ગઈ, વર્ગ જોઈ જોઈને લખી દીધું, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી। એક્સઆઈમાં પહેલામાં શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2, અને જેટલાનો ગેપ હોય એટલા આપણે ઉમેરતા જવાના। એના પછી પદ વિચલનની રીતમાં અહીંયા યુઆઈ લખવાનું અને અહીંયા શું લખવાનું? એફઆઈ યુઆઈ લખવાનું। યુઆઈમાં શું કરીશું? 0 1 2 3 4 એવું લખી દેવાનું।
બરાબર. એના માટે તમારે આ વસ્તુ યાદ રાખજો, સૌથી ઉપરનું હોય એના બરાબર તમારે એ ધારી લેવાનો. તમે કોઈ પણ એ ધારી શકો છો, પણ મારું થોડુંક માનશો તો સારું સારું તમને પણ મજા આવશે અને તમને કોઈ ભૂલ નહીં પડે. તો જે સૌથી ઉપરનું હોય, જ્યારે પણ તમને મધ્યક શોધવાનું કે ત્યારે સૌથી ઉપરનું હોય XI અંદર એને શું ધારી દેવાનું? એ એટલે કે ધારેલો મધ્યક થાય. એના સામે બંનેમાં શું લખી દેવાનું? 0 0 લખી દેવાનું. UI વાળામાં 0 ના નીચે 1 2 3 4 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખતા જવાનું. પછી FIUI એટલે કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. કોનો ગુણાકાર કરવાનો છે? FI નો અને UI નો. FI એટલે કે બીજા નંબરનું કહેવાય અને UI એટલે કે ચોથા નંબરનું કહેવાય. તો બીજા નંબરનું, ચોથા નંબરનું, આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખી દેવાનો. તો 4 ગુણ્યા 0 કેટલા થાય? 0 થાય. 5 એકા કેટલા થાય? 5 થાય. 12 દુ કેટલા થાય? 24 થાય. 2 તરી કેટલા થાય? 6 થાય. 2 ચોક કેટલા થાય? 8 થાય. જેમ અહીંયા આપણે સિગ્મા FI નો સરવાળો કર્યો એ જ પ્રમાણે અહીંયા સિગ્મા FIUI નો સરવાળો કરવાનો. તો બધાનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 43 આવશે. 2 વખત સરવાળો કરી દેવાનો જેથી ભૂલ ના થાય. જો અહીંયા ભૂલ થશે 43 નું તમે 42 કે 44 લખી દીધું, એનો મતલબ આખો દાખલો તમારો ખોટો પડશે. તમે આટલું સરસ મજાનું ટેબલ બનાવી દીધું. ઓકે, ચલો, વેરી ગુડ. એના પછી આપણને સૂત્ર ખબર જ છે, x બાર. મધ્યકને આપણે x બાર વડે દર્શાવીશું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. h એટલે કે વર્ગ લંબાઈ થાય, જેટલાનો ગેપ હોય. એ બરાબર ધારેલો મધ્યક 125. આપણે જે XI માં સૌથી ઉપરનું ધાર્યું હતું એને એ એટલે કે ધારેલો મધ્યક કહેવાય. તો એ બરાબર 125 લખી દીધા. પ્રેઝન્ટેશન તમારે જબરજસ્ત રાખવાનું, બરાબરના નીચે બરાબર કરવાનું. સિગ્મા FIUI એટલે કે સરવાળો કેટલો આવ્યો? 43 આવ્યો. સિગ્મા FI જેને આપણે કુલ આવૃત્તિ પણ કહી શકીએ છીએ 25 આવ્યો. h એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા 50 50 નો ગેપ છે બધામાં, h બરાબર 50 લખવાના. પછી અહીંયા તમે જો, અહીંયા 25 5 125 એવું કોઈ દિવસ કટ ના કરતા. જે પહેલા લખેલું હોય એ તમારે કોપી પેસ્ટ જ કરવાનું છે, નીચે m ના m. બરાબર, ખાલી છેલ્લે સરવાળો કરવાનો. એ મેં તમને ઓલરેડી કીધું છે. હવે 25 ના ઘડીમાં 50 ક્યારે આવે? તો 25 દુ 50. આ રીતના છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો 43 અને 2 વધ્યા તો 43 દુ કેટલા થશે? બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે કારણ કે બંને ઉપર જ છે. તો 43 દુ કેટલા થાય? 86 અને 125 માં 86 ઉમેરીશું તો આપણો ફાઇનલ જવાબ આવશે 211. તો મધ્યક કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 211 આવ્યો. અમુક વખતે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટમાં પણ જવાબ આવી શકે છે, તો ટેન્શન ના લેતા, ગભરાતા નહીં. આ મધ્યક આપણે શોધ્યો. એના સિવાય મેં તમને 2 દાખલા કર્યા. એમાં અહીંયા તમે જોઈ શકો છો આ બહુલક પણ મેં તમને શીખવાડ્યું હતું કે બહુલક કઈ રીતના શોધવાનું, અને એના સિવાય મેં તમને મધ્યસ્થ શોધતા પણ શીખવાડ્યું હતું. બરાબર, 3 વિડીયો આવ્યા છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે મેં તમને શીખવાડી દીધું. એના પછી વિદ્યાર્થી મિત્રો હું તમને 3 વિડીયો આવશે, એમાં ખૂટતી આવૃત્તિવાળા દાખલા શીખવાડીશ. કારણ કે તમારી પ્રથમ પરીક્ષામાં વિભાગ ડીમાં ખૂટતી આવૃત્તિવાળા દાખલા પણ પૂછાશે. બરાબર, તો ખૂટતી આવૃત્તિવાળા દાખલા કઈ રીતના શોધવાના એ પણ હું તમને કહીશ. એના સિવાય બીજા બધા વિષયના અને બીજા બધા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા પણ હું તમારી સાથે શેર કરીશ. હજી આપણી પાસે 20-25 દિવસ છે, તો 20-25 દિવસમાં ઘણા બધા વિષયના વિડીયો આવશે, ગણિતના પણ વિડીયો આવશે. તમને જ્યાં પણ જરૂર લાગતી હોય ત્યાં મને જણાવો, એ ચેપ્ટરનો વિડીયો બનાવીશ. બરાબર, તમારે કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય પણ જેટલા દાખલા હું ગણાવું છું, જેટલા વિડીયો આવે છે બધા વિડીયો તમે જોઈ લેશો, તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.